વચનામૃત પાન 378 પત્રાંગ 460 મુંબઈ બીજા 16/10 સોમ 1949 ભાઈ કુંવરજી શ્રી કલ્લોલ શારીરિક વેદનાને દેહનો ધર્મ જાણી અને બાંધેલા એવા કર્મોનું ફળ જાણી સમ્યક પ્રકારે અહ્યાસવા યોગ્ય છે. ઘણીવાર શારીરિક વેદનાનું બળ વિશેષ વર્તતું હોય છે ત્યારે ઉપર જે કહ્યો છે તે સમ્યક પ્રકાર રૂડા જીવોને પણ સ્થિર રહેવો કઠણ થાય છે. તથાપિ હૃદયને વિશે વારંવાર તે વાતનો વિચાર કરતા અને આત્માને નિત્ય અછેદ્ય અભેદ્ય જરા મરણાદિ ધર્મથી રહિત ભાવતા વિચારતા કેટલીક રીતે તે સમ્યક પ્રકારનો નિશ્ચય આવે છે. મોટા પુરુષોએ અહ્યાસેલા એવા ઉપસર્ગ તથા પરિસહના પ્રસંગોની જીવમાં સ્મૃતિ કરી તે વિશે તેમનો રહેલો અખંડ નિશ્ચય તે ફરી ફરી હૃદયમાં સ્થિર કરવા યોગ્ય જાણવાથી જીવને તે સમ્યક પરિણામ ફલીભૂત થાય છે અને વેદનાના ક્ષયકાળે નિવૃત્ત થયે ફરી તે વેદના કોઈ કર્મનું કારણ થતી નથી. ત્યાં સુધી આપણે વાંચ્યું. હવે આગળ ચાલીએ. વ્યાધિ રહિત શરીર હોય તેવા સમયમાં જીવે જો તેનાથી જુદાપણું જાણી તેનું અનિત્યાદિ સ્વરૂપ જાણી તે પ્રત્યેથી મોહ મમત્વાદિ ત્યાગ્યા હોય તો તે મોટું શ્રેય છે. તથાપિ તેમ ન બન્યું હોય તો કંઈ પણ વ્યાધિ ઉત્પન્ન થયે તેવી ભાવના ભાવતા જીવને નિશ્ચલ એવું ઘણું કરી કર્મબંધન થતું નથી અને મહાવ્યાધિના ઉત્પત્તિ કાળે તો દેહનું મમત્વ જીવે જરૂર ત્યાગી નાની પુરુષના માર્ગની વિચારણાએ વર્તવો એ રૂડો ઉપાય છે. જોકે દેહનું તેવું મમત્વ ત્યાગવું કે ઓછું કરવું એ મહાદુષ્કર વાત છે. તથાપિ જેનો તેમ કરવા નિશ્ચય છે તે વહેલે મોડે ફળીભૂત થાય છે. કૃપાલે કહે છે વ્યાધિ રહિત શરીર હોય જ્યાં સુધી આપણું શરીર સ્વસ્થ હોય, કંઈ શરીરમાં રોગનો ઉદય ના આવ્યો હોય ત્યાં સુધી તેવા સમયમાં જીવે જો તેનાથી એટલે શરીરથી પોતાનું એટલે આત્માનું જુદાપણું જાણી તેનું અનિત્યાદિ સ્વરૂપ જાણી તે પ્રત્યેથી જો મોહ મમત્વ કે ત્યાગી દે તો તે મોટું શ્રેય છે, મોટું કલ્યાણનું કારણ છે. કેમ કે વ્યાધિ હોય, દર્દ હોય, શરીરમાં દુઃખ હોય, પીડા હોય ત્યારે આપણું મન વારંવાર ત્યાં જ જયા કરે છે. પણ શરીર સ્વસ્થ હોય ત્યારે તો આ દેહથી હું ભિન્ન છું, આ દેહ તે મારું સ્વરૂપ નથી, એ શરીર અનિત્ય છે, હું નિત્ય છું એવું વારંવાર વિચાર કરે. હું કોણ છું? તો કે હું તો સહજ આત્મ સ્વરૂપ છું, મૂળ સ્વરૂપે, વર્તમાનમાં નહીં. વર્તમાનમાં તો દોષનું પાત્ર છું, પણ મારું વાસ્તવિક પોત તો ભગવાન જેવું જ છે. એ વાસ્તવિકતા જો આપણા આત્મામાં ન હોય પરમાત્મ સ્વરૂપની તો કોઈ દિવસ એ સ્વરૂપ પ્રગટ ના થાય. તો નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવાસ હોય
નિશ્ચયથી હું પરમાત્મા છું એ હંમેશા લક્ષમાં રાખી, પરમાત્મા એટલે કૃપાલદેવે આપણે કહ્યું કે તું સહજાત્મ સ્વરૂપ છો, પરમગુરુ જેવો, પંચ પરમિષ્ઠિ જેવો જ, એ વારંવાર એ ભાવ આપણે દ્રઢ કર્યા કરીએ તો આપણો દેહાધ્યાસ અંદરથી તૂટતો જાય. કેમ કે એ પણ કર્મ છે. મિથ્યાત્વ જ્ઞાનને લઈને દેહમાં આત્મબુદ્ધિ થાય છે, એ વારંવાર એ જ કૂટકૂટ કરીએ તો એની અસર પણ થાય જ. જેમ કે ઘરડો માણસ હોય અને કઠિયારો હોય, ઝાડનું મોટું થડિયું હોય, કાપવું હોય, કુહાડો પણ બૂઠો હોય, પણ એનો એક પણ ઘા ફોકટ જતો નથી, મારે થોડુંક લાગે, થોડુંક જ તૂટે. તેમ હંમેશા સ્મરણ કરવાથી પોતાના સ્વરૂપની દ્રઢતા થતી જાય છે. હું આ દેહથી ભિન્ન છું. વારંવાર કૃપાલદેવને કે અનંતા જ્ઞાનીઓ આ દ્રઢ કરાવવું છે કે તું દેહ નથી. એ ભાવ તૂટવો અત્યંત દુર્લભ છે, દુષ્કર છે. કારણ કે અનાદિનો અભ્યાસ છે, આજનો નથી. કોઈ કાળે એ ભાવ ગયો નથી. જ્યાં આત્માની કોઈ કાળે શરૂઆત જ નથી, એને કે છે અગૃહિત મિથ્યાત્વ, જે કોઈ દિવસે ગ્રહણ કર્યું જ નથી. અનાદિથી દેહ ને આત્મા બે એક સાથે જ રહેલા છે, એટલે એ ભાવ તો હાડો હાડ દ્રઢ થઈ ગયો છે કે હું દેહ જ છું. એટલે એને તોડવા માટે કે છે જ્યાં સુધી વ્યાધિરહિત શરીર હોય, સ્વસ્થ શરીર હોય, તો આત્મભાવના ઘણી સારી રીતે વિચારી શકાય. વ્યાધિરહિત શરીર હોય તેવા સમયમાં જીવે જો તેનાથી એટલે શરીરથી પોતાનું જુદાપણું જાણી, આત્માનું જુદાપણું જાણી, જડ ને ચેતન બેને ભિન્ન જાણી છે, દેહાથી ભિન્ન આત્મા ઉપયોગી સદા અવિનાશ, પણ એમ જાણે સદગુરુ ઉપદેશ છે. મને ખબર નથી, હું તો આ દેહ જ પોતાને છું એમ જ માનું છું, પણ હું વળી આ દેહથી ભિન્ન છું એમ જ્ઞાની પુરુષે જણાવે. કેમ કે આત્મા તો અરૂપી છે, એ આ ચર્મ ચક્ષુ ગોચર નથી, આંખથી દેખાય એવો નથી. પણ પુરુષ પ્રતિથી જો આપણને આવી હોય, આપણા માટે કે કૃપાળુ દેવ સાચા પુરુષ છે, સંપૂર્ણ મોક્ષ માર્ગના ઉપદેષ્ટા છે, એ કહે તેમ જ મોક્ષ માર્ગ છે એવું દ્રઢ થયું હોય તો વારંવાર આપણા હૃદયમાં એમણે જ આપેલી આજ્ઞા છે કે સ્વરૂપને ભૂલોમાં કરવું શું છે? વિભાવથી મુકાવવું અને સ્વભાવમાં આવવું, એ જ જ્ઞાનીની પ્રધાન આજ્ઞા, મુખ્ય આજ્ઞા છે. બીજી બધી જે ક્રિયા છે તે આ પ્રાપ્તિ માટે છે. કે હોય જો હોય પૂરો ભણેલ નવ, પણ જીવને જાણ્યો નહીં તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું સાક્ષી છે આગમય. 14 પૂર્વના જ્ઞાતા અંશે ઉણા, એટલે કે સ્વરૂપને ઓળખ્યા વિના નિગોદમાં પડ્યા છે. એટલે કૃપાલદેવ પ્રભુ શ્રી કે બ્રહ્મચારીજીએ વારંવાર ત્રણેય આત્મજ્ઞાની પુરુષ હોવાથી મૂળ આ કરો, બીજું બધું ઘણું કર્યું, નથી કરવું એમ નથી, પણ માત્ર તપ જપમાં જ મોક્ષ માની બેસો. અને તપ કે જપ 12 પ્રકારના એ બધા આત્માને ઓળખવા માટે છે. માત્ર બાહ્ય તપશ્ચર્યા કરીને કરવું શું? તો કે આત્માને ઓળખ, વિશેષ સ્વાધ્યાય કર, તું કોણ છે એ તરફ લક્ષ આપ. નહીં તો એ બધું આવું અનંતવાર કર્યું, પુણ્ય બંધાય ના નથી, પણ એ કરીને કરવું આ છે. બધા તપ જપ સ્વાધ્યાય બધા સ્વરૂપ પ્રાપ્તિ માટે છે. ગમે તે જપ તપ ક્રિયા કે શાસ્ત્ર અધ્યયન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે, તે એ કે જગતની વિસ્મૃતિ કર. દેહાદી બધું જગત છે અને સતના ચરણમાં રહે. આપણે સત જાણ્યું નથી, માટે સત જેણે જાણ્યું એવા સત્પુરુષના ચરણમાં રહેવું, એટલે કે એની આજ્ઞામાં રહેવું.
આણાય ધમ્મો, આણાય તવો. આજ્ઞાનું આરાધન એ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ તપ છે. હું કંઈ ન જાણું, મારા ભગવાને કહ્યું સત્ય. એવું જો દ્રઢ થઈ જાય શ્રદ્ધા, તો એનું અડધું કામ થઈ ગયું. એટલે વ્યાધિરહિત શરીર હોય તેવા સમયમાં જીવે જો તેનાથી પોતાનું જુદાપણું જાણી તેનું એટલે શરીરનું અનિત્યાદિ સ્વરૂપ જાણે. હું જે શરીર માટે આખું જીવન વ્યતીત કરું છું કે આ શરીર સુખમાં રહે, એને કિંચિત માત્ર પણ દુઃખ ન થાય, પીડા ન થાય, પણ એ અંતે તો અનિત્ય છે. એને કોઈ નિત્ય કરી શકે નહીં. અંતે તો નાની કે દગો જ આપશે. તમે એટલો એને ખવડાવો, પીવડાવો, સુવડાવો, ધોવડાવો, એ શરીર જ્યારે વ્યાધિ આપશે ત્યારે તમને દુઃખી જ કરવાનું. તમે એટલું ખવડાવીને પુષ્ટ કર્યું હોય અને કર્મનો ઉદય આવે, એક વ્યાધિ આવે, બધું તોડી નાખે. એટલે એવા અનિત્યાદિ સ્વરૂપ જે શરીરનું છે એને તો માત્ર સ્વસ્થ રાખવું નાની, કેમ કે શરીર માધ્યમ ખલું ધર્મ સાધન. ધર્મ સાધનમાં આ શરીર ઉપયોગી હોવાથી એને જરૂર સ્વસ્થ રાખવું, પણ એમ નહીં કે એને ખૂબ ખવડાવી પીવડાવીને પુષ્ટ કરીએ તો એ જ ઇન્દ્રિયો ઉન્મત્ત થશે અને વિશેષ વિકારની ઉત્પત્તિ થશે. એટલે એના માટે નહીં, એને ખાવાનું આપો અને એનાથી કામ લ્યો. જેમ બળદને ખેડૂત ચારો આપે અને એનાથી પાછું કામ લે, જો તેનાથી પોતાપણું જીવે તે સમયમાં, જો તેનાથી પોતાપણું જાણી તેનું અનિત્યાદિ સ્વરૂપ સડન પડન ને વિધ્વંસ અનિત્યાદિ સ્વરૂપ જાણી તે પ્રત્યેથી એટલે શરીર પ્રત્યેથી મોહ મમત્વાદી ત્યાગ્યા હોય. મોહ આપણો વિશેષ વધારેમાં વધારે મોહ કોના ઉપર છે? પોતાના શરીર ઉપર. સ્ત્રી પુત્રાદિ તો પછી આવે. જીવને એમ હોય કે નહીં, હું એના વગર નહીં જીવી શકું. કેટલાક પદાર્થો સ્ત્રી આદિ તે વિના તો જીવાયું, અનંતકાળ પણ વહી ગયો, પણ એને વધારેમાં વધારે મોહ તો શરીર પર છે. એનું દ્રષ્ટાંત એક મહાપુરુષે આપ્યું. અકબર ને બિરબલની જ વાત છે. બિરબલે મંત્રી હતો, એને કહ્યું કે ઝાંપના અકબરને કે કોઈ પ્રશ્ન આવ્યો તો કે વધારેમાં વધારે મોહ હોય તો શરીર પર છે, આપણા ઉપર. તો કે ના, એવું નથી. અકબર કહે કોઈને પોતાના સ્ત્રી પ્રત્યે છે, કોઈને પુત્ર પ્રત્યે છે, કોઈને ધન પ્રત્યે છે, બધું જુદું જુદું હોય. તો બિરબલ કે હું આપને બતાવીશ. પછી એક સમયે એક વાર બધા વાંદરાઓ ક્યાંય રમતા હતા, ત્યારે એને હુકમ કર્યો કે આ હોજમાં રમતા હતા, એટલે કે પાણી છોડો. એ હોજમાં પાણી શરૂ કર્યું કે પાણી આવવા માંડ્યું નાળામાંથી, એટલે બધા વાંદરા ભાગવા માંડ્યા. એમ કરતાં કરતાં એક વાંદરીનું બચ્ચું રમે છે ને વાંદરી છે ત્યાં, એમ કથા આવે છે. એટલે રમતા રમતા એ બાળક બચ્ચું વાંદરી પાસે આવ્યું, ત્યારે એને કે આ પાણી છે, એટલે એને પોતાના ખોળામાં લઈ લીધું. વળી પાણી વધવા માંડ્યું કે ખભા ઉપર લઈ લીધું. વળી પાણી વધવા માંડ્યું કે પોતે ઊભી થઈ અને એ બચ્ચાને માથા ઉપર બેસાડી દીધું. એટલે આમાં વળી વધવા માંડ્યું. પછી એને લાગ્યું કે હવે તો હું બહાર નીકળી શકું એમ નથી, એટલે એ જ બચ્ચાને પોતાના પગ નીચે ઘાલી દઈ અને પોતે ઉપર ઊભી થઈ ગઈ. જ્યાં સુધી પોતાનો બચાવ થતો હતો ત્યાં સુધી કર્યો, પણ જ્યારે લાગ્યું કે હવે તો હું મરી જઈશ કે પછી બચ્ચાનો પ્રેમ ન રહ્યો, એને નીચે ઘાલી દીધું. સ્વાર્થમય સંસાર છે. આપણને લાગે કે મને એના વગર નહીં જીવી શકું, એવું કંઈ જ નથી. એટલે વધારેમાં વધારે પ્રેમ પોતાના દેહ ઉપર છે, તો એવું અનિત્યાદિ સ્વરૂપ એનું જાણી
તે પ્રત્યેથી મોહ મમત્વ આદિ, એટલે કે હું દેહાદિ સ્વરૂપ છું અને દેહ, સ્ત્રી, પુત્ર આદિ મારા છે. આ મોહ છે, મમત્વ ભાવ છે, મારાપણું છે. અને આ જીવ અનાદિકાલથી સંસારમાં ભટકે છે, ભમે છે, દુઃખ ભોગવે છે. એનું કારણ પણ આ અહમ મમત્વ જ છે. હું ને મારું એ જ સંસાર પરિભ્રમણનું કારણ છે. એટલે કૃપાલદેવે કેવો મંત્ર આપ્યો, આ અહમ મમત્વને ત્યાગવા માટે. આપણને એમ છે કે હું દેહાદિ સ્વરૂપ છું અને દેહ, સ્ત્રી, પુત્રાદિ મારા છે. આપણે ભલે આમ કહીએ મારા નથી, પણ અંદરથી એ ભાવ જતો નથી. જ્યારે જ્ઞાની પુરુષો કહે કે તું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ, સ્ત્રી, પુત્રાદિ પણ તારા નથી, તો પણ એ આપણા અંદરથી જાય નહીં. એટલે શું કહ્યું, તું વારંવાર એવી ભાવના ભાવ, એકદમ તારા અંદરથી નહીં ખસે તો પણ આ તું નથી, પણ તું તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, અવિનાશી, કોઈ કાળે તારો નાશ નથી એવો હું આત્મા છું. એમ આત્મા ભાવના કરતા. એકદમ કંઈ એકવાર આમ બોલવાથી કંઈ આ બધું થઈ જાય નહીં, બેસે. વારંવાર આપણને રોજ બોલવા કહ્યું, આ પત્ર આ બોલીએ છીએ. એમ આત્મા ભાવના કરતાં શું પરિણામ આવે, રાગ દ્વેષનો ક્ષય થાય. કેટલી મોટી વાત થઈ ગઈ. સર્વ સંસારનું મૂળ જ રાગ દ્વેષ છે. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મણી ગ્રંથ, મુખ્ય કર્મણી ગ્રંથ. રાગ એ મોહ છે અને મોહ એ સર્વ કર્મનો રાજા છે, મોટો છે. કર્મ તો અનંત પ્રકારના, તેમાંય મુખ્ય 8 ને તેમાંય મુખ્ય મોહનીય, એના દીકરા છે બે રાગદ્વેષ. તો એ રાગદ્વેષનો જ નાશ થઈ જાય, ઘણી મોટી વાત છે. જે અનાદિકાળમાં થયો નથી એવો આપણને ઉપાય બતાવ્યો. એ પણ કૃપાલદેવ શું કે, અચૂક હણે બોધ વીતરાગતા અચૂક ઉપાયામ. અચૂક રામબાણ ઇલાજ બતાવું, કોઈ કાળે ફોગટ નહીં જાય. આ રીતે તું કરીશ તો તું જરૂર આ મોહને હણી શકીશ. એનું કારણ છે બોધ. નિરંતર જ્ઞાની પુરુષના વચનમાં, એના પત્રોમાં, સ્વાધ્યાય મોખે કરવામાં કે ભક્તિમાં, સ્મરણમાં એમો ને એમો રહે તો એ જ ભાવ દ્રઢ થાય. સૂતા એ કરે તો એ ઉઠતા એ જ ભાવ આવે. અંદર પણ એ જ ચાલે, અભ્યાસ છે. એમ પોતાનું જુદાપણું જાણી, તેનું અનિત્યાદિ સ્વરૂપ જાણી, તે પ્રત્યેથી મોહ મમત્વાદિ ત્યાગ્યા હોય તો તે મોટું શ્રેય છે. તો ઘણી સારી વાત છે. જો સ્વસ્થ શરીર હોય તે વખતે તમે આ શરીર હું નથી, હું આત્મા જ છું એમ બોલવા માત્ર નહીં, પણ અંતરથી એવો ભાવ દ્રઢ કર્યો હોય તો એ તો મોટું શ્રેય છે. શ્રેય એટલે કલ્યાણ છે. ઘણું મોટું કામ કરી લીધું, પણ માનો નહીં થઈ શક્યું. આરંભ પરિગ્રહ અને આ પ્રપંચમાં તે આ ભાવ નહીં કરી શક્યો માનો, તો પણ આગળ આપણને ઉપાય બતાવે છે. તો તે મોટું શ્રેય છે. તથાપી તેમ ન બન્યું, મારાથી તો નહીં થઈ શક્યું. એક તો વ્યવહાર ને વેપારમાં સમય પૂરો થઈ ગયો. તથાપી તેમ ન બન્યું હોય, એટલે કે શરીરનો મોહ મમત્વ ભાવ ન ઘટ્યો હોય તો શું કરવું? તો કંઈ પણ વ્યાધિ ઉત્પન્ન થયે તેવી ભાવના ભાવતા જીવને નિશ્ચલ એવું ઘણું કરી કર્મબંધન થતું નથી. હવે તો વ્યાધિ આવી ગઈ, રોગ આવ્યો, હવે શું કરવું? તો કે હવે તો દેહ મારો નથી એ ભાવના ભાવ. હવે તો વ્યાધિ થઈ, ન મારો મરી જઈશું કે આ દેહ છૂટી જશે કે શું?
તથાપિ ભલે તેમ ન બન્યું હોય, કારણસર એટલે કે શરીરની મોહ મમતા નહીં ઘટી હોય, તો કંઈ પણ વ્યાધિ ઉત્પન્ન થયે તેવી ભાવના ભાવતા. કઈ ભાવના? હું દેહથી ભિન્ન છું, આ વ્યાધિ મને નથી. અને આ શરીરને છે, શરીર નાશવંત છે, શરીર વ્યાધિ મંદિરમ. આ વ્યાધિ તે શરીરમાં જ આવે, કેમ કે રોગને રહેવાનું એ તો ઘર જ છે. આપણે જેમ આપણા ઘરમાં રહીએ તો શરીરે ક્યાં રહે, વ્યાધિ ક્યાં રહે? શરીરમાં રહે. એમ જ્ઞાનીઓ જેમ કહ્યું તેમ વિચારતા જીવને કે છે ઘણું કરી નવા કર્મ બંધન અટકે, આ ધ્યાન ન થાય. એના વિશે પત્ર સુદામાં એક પત્રમાં જણાવે છે, 459 પાન ઉપર કે છે, પત્રાંગ 481, તેમાં બ્રહ્મચારીજી મુમુક્ષુને લખે છે, અગાસ તારીખ 7/3/44 દોહરા. નાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહિત ન કોઈ, નાની વેદે ધૈર્યથી અજ્ઞાની વેદે રોય. નાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહિત ન કોઈ, નાની વેદે ધૈર્યથી અજ્ઞાની વેદે રોય. કર્મ તો કોઈને છોડે નહીં. અજ્ઞાન અવસ્થામાં જ્ઞાની પુરુષોએ બાંધ્યા હોય તો એમને ભોગવવા જ પડે. ભગવાન મહાવીરને નહીં છોડ્યા. સુખ દુઃખ રહિતન કોઈ પણ નાની વેદે ધૈર્યથી. જેમ કૃપાલ કે અમે કર્મ બાંધ્યા માટે અમારો દોષ છે, કોઈનો દોષ નથી. નાની વેદે ધૈર્યથી પણ અજ્ઞાની વેદે રોય. રડતા ભોગવે, છતાં ભોગવવું તો પડે જ. કમલ મલ મૂત્રાદિ સમચંદન ને ડામ, સમતા સ્વામી રાજચંદ્ર ચરણે ભાવ પ્રણામ. કમલ મલ મૂત્રાદિ સમ, કોઈ કમલના ફૂલોથી પૂજા કરે અને કોઈ મળ મૂત્રાદિ ચોપડે માનો, તો પણ બંને પ્રત્યે જ્ઞાનીને સમ છે. પ્રભુશ્રીજી આહોરમાં હતા ત્યાં બોલેલા કે પ્રભુ કોઈ કુવાડાથી વાઢે કે કોઈ ચંદનનો વિલેપ કરે, બંને પ્રત્યે અમને તો પ્રભુ સમ છે. કે ભાઈ આ મારો શત્રુ છે ને આ મારો મિત્ર છે એવો ભાવ નથી. સમ ચંદન ને ડામ, કોઈ ચંદનનું વિલેપન કરે અને કોઈ ડામ ગરમા ગરમ લોઢું તપાવીને ડામ આપે, તો એ કહે છે સમતા સ્વામી રાજચંદ્ર. કૃપા બ્રહ્મચારી કહે છે તો પણ મારા સ્વામી કેવા છે? સમતાના સ્વામી છે, સમતાના ધણી છે, બે પ્રત્યે સમ છે. સમતા સ્વામી રાજચંદ્ર ચરણે ભાવ પ્રણામ. એવા પરમ કૃપાળુ દેવ તો હવે અહીંયા પ્રત્યક્ષ નથી, છતાં મારા ભાવથી એમને પ્રણામ કરું છું. આવા પુરુષને કે જેને બધું સમ. બહુ મોટી વાત છે. આપણે એક શબ્દ પણ કટુ સાંભળીને એને જતો કરવા તૈયાર ન હોઈએ. એકવાર ન બોલીએ માનો પણ અંતરમાં એ ડાઘ રહે છે. મને એણે એમ કહેલું એક દિવસે. પણ આવા પુરુષોને તો ગમે તે ગટોરભાઈ કેટલું બોલ્યા, બીજા ભાઈએ પરીક્ષા લેવા કેટલું બધું બોલ્યા કૃપાલયને, એમને જોવા પોત કંઈ નહીં. કૃપાલય બધું સમ. કમલ મલમૂત્રાદિ સમા સમચંદન ને ડામ, સમતા સ્વામી રાજચંદ્ર ચરણે ભાવ પ્રણામ. હવે લખે છે તમે બધા શારીરિક વેદનાના ભોગ થતા જાણી ધર્માનુરાગથી ખેદ થયો. એવો કોઈ રોગ ફાટ્યો હોય કદાચ. તમે બધા શરીરની
વેદનાના ભોગ થતાં જાણી ધર્મ અનુરાગથી ખેદ થયો, પણ નિરૂપાયતા આગળ તે સમાવ્યા વિના છૂટકો નથી. પણ જ્યાં નિરૂપાયતા છે ત્યાં સહનશીલતા કર્તવ્ય છે. સમભાવ એ મોક્ષનો દ્વારપાળ છે. દ્વારપાળ, બહાર આગળ ઊભો હોય દરવાજા બાબર આગળ, એનો ઓર્ડર હુકમ થાય તો જ અંદર પ્રવેશ કરાય. તેમ સમભાવ આવે તો જ મોક્ષમાં જવાય. સમભાવ એ મોક્ષનો દ્વારપાળ છે. તેની રજા વગર કોઈ મોક્ષ પામ્યા નથી, અને તે સહનશીલતાથી પ્રાપ્ત થાય છે. શું? સમભાવ. સહનશીલના એટલે સમભાવ વગર મોક્ષ નથી. અને સમભાવ કેવી રીતે આવે? તો કે સહનશીલતાથી આવે. સહન કરવાનો અભ્યાસ કરે તો સમભાવ આવે. અને સહનશીલતાનો આધાર શું? સહનશીલતાનો આધાર સમ્યક સમજણ એટલે આત્મજ્ઞાન છે. સહન કરવું, જીવને વાસ્તવિક સ્વરૂપ ન સમજાય ત્યાં સુધી એ સહન કરવા તૈયાર ન થાય. કે આ તો મને કર્મનું સ્વરૂપ છે, એને હું સહન ન કરી તો નવા બંધાશે, એ વાત બરોબર એને સમજાય નહીં ત્યાં સુધી એ સહન ન કરે. એટલે સહનશીલતાનો આધાર સમ્યક સમજણ એટલે આત્મજ્ઞાન છે. અને સાચી સમજણ કે સાચા આત્મજ્ઞાનનો આધાર કોણ? તેનો આધાર સદ્ગુરુ પ્રત્યે શરણભાવ, તેના વચનો બોધની ઉપાસના અને તેના વચનના આશય પ્રત્યે પ્રીતિ, પ્રતીતિ, ભક્તિ એ છે. સંભાવ કેવી રીતે આવે? તો કે સહનશીલતા. સહનશીલતા કેમ આવે? જ્ઞાની પુરુષના વચનથી, એટલે સાચી સમજણથી. સાચી સમજણ ક્યાંથી આવે? સદગુરુ દ્વારા. સમ્યક જ્ઞાન કોણ આપે? જેના પાસે છે એ આપે. જ્ઞાન તો જ્ઞાનીમાં કળો. તેનો આધાર સદગુરુ પ્રત્યે શરણભાવ. જ્ઞાન મેળવો તો જ્ઞાની પાસે જવું પડે. જ્ઞાન જ્ઞાની માં કળો. તેનો આધાર સદગુરુ પ્રત્યે શરણભાવ, તેના વચનો, બોધની ઉપાસના અને બોધ વિતરાગતા, અને તેના વચનના આશય પ્રત્યે પ્રીતિ, પ્રેમ, પ્રતીતિ, શ્રદ્ધા અને ભક્તિ એ છે. એક રીતે આપણા અહોભાગ્ય છે કે આ હળહળતા કલિકાલ જેવા નાસ્તિક યુગમાં, મોટાભાગે અહીંયા બધા નાસ્તિકો જન્મ્યા છે. અને આજકાલની વિદ્યા પણ કેવી છે? નાસ્તિક બનાવે છે. આત્માની કંઈ પણ શ્રદ્ધા હોય એને ખલાસ કરી દે. આજથી 50 વર્ષ પહેલાં તો હજુ સ્કૂલોમાં શ્રી કૃષ્ણ, રામ વગેરેની આમ સદાચારની કથાઓ, દ્રષ્ટાંતો બધા અંદર આવતા. હવે તો બધું નીકળી ગયું. બ્રહ્મચારીજી લખે છે, એક રીતે આપણા અહોભાગ્ય છે કે આવા હળહળતા એટલે ભયંકર ઊંડા અવસરની કાળ છે. હળહળતા કળીકાળ જેવા નાસ્તિક યુગમાં આત્માનું મહાત્મ્ય હૃદયમાં ઘોંચી ઘાલે તેવા પ્રત્યક્ષ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના દર્શન, સમાગમ, સેવા, આજ્ઞા આદિ ધર્મના બીજની પ્રાપ્તિ થઈ છે જી. અને તેને પોષણ મળે તેવા સત્સંગ ધામને તે પાછળ મૂકતા ગયા છે જી. બ્રહ્મચારી આપણા આવો ભાગ્ય છે કે આવા ભયંકર યુગમાં પણ આપણે આત્માની વાત, આજે મોટા મોટા કહેવાતા સાધુ આચાર્યો પણ આ વાત નથી કરતા. તેવી આપણા જેવા પામરને આવી આ ભયંકર યુગમાં આત્માનું મહાત્મ્ય, પાછું શું લખે? એવા નાસ્તિક યુગમાં આત્માનું મહાત્મ્ય હૃદયમાં ઘોંચી ઘાલે. જેમ છરો મારે ને પેટમાં, તેમ પ્રભુ શ્રીજી આત્મા છે, આત્મા છે
વારંવાર એકની એક એવું ધડ કરાવે છે. મુમુક્ષુ કે આપ તો જ્યારે જુઓ ત્યારે આત્મા આત્મા ને આત્મા, ત્યારે પ્રભુશ્રી કે શું આત્મા નહીં તો શું જડ? જડમાંથી જીવ મોહે જ પડ્યો છે, જડને જ પોતાનું સ્વરૂપ માને છે, પણ એને પલટાવવું છે જીવન, વાસ્તવિકતા એના હૃદયમાં ઉતારવી છે, અને પોતે તે મય થયા છે. ક્ષાયક સંકિતના ધણી એ મય આત્મા મય થઈ ગયેલા, એ જ બીજાને ઘોંચી ઘાલી શક્યા. કેમ કે પોતે તો જોયું છે, બ્રહ્મચારી અનુભવ્યું છે. એટલે કે પ્રભુશ્રી કેવા તો કે આવા નાસ્તિક યુગમાં આત્માનું મહાત્મ્ય હૃદયમાં ઘોંચી ઘાલે તેવા પ્રત્યક્ષ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના દર્શન, સમાગમ, સેવા, આજ્ઞા આદિ ધર્મના બીજની પ્રાપ્તિ થઈ છે. જી એમને તો આ બધું મળ્યું છે. બ્રહ્મચારી તો રાત સેવામાં હતા, એટલે એમના દર્શન, સમાગમ, સેવા, આજ્ઞા, એમની આજ્ઞા પ્રમાણે ચાલતા. પ્રભુશ્રી બ્રહ્મચારી માટે શું કહેતા? એક વાર એમ બોલ્યા કે આ તો કુંદન જેવો છે. કુંદન એટલે સોનું, પ્યોર લંગડી હોય સોનાની, તેને જેમ વાળો તેમ વળે. પ્રભુશ્રી કે આ તો કુંદન જેવો છે, જેમ વાળીએ તેમ વળે છે. એટલે કે ધાકડે ધાકડ એમની આજ્ઞા માન્ય કરે છે. આટલી બધી યોગ્યતા 11 વર્ષ પાસે રાખીને એમને ઘડ્યા છે. એમની હાજરીમાં બ્રહ્મચારીજીને જ પ્રભુશ્રીજી કહેતા કે જા આજ્ઞા આપ, મંત્ર આપ. એટલે એમની આજ્ઞા ગ્રહણ કરીને એ પછી લઈ જાય ક્યાં? કૃપાલદેવ આગળ. પણ પ્રભુશ્રીની હાજરીમાં પણ બધું એ જ કરતા. કોઈને કાગળ આવે તો એનો જવાબ આમ લખ, એટલે બધું એમને સોંપીને 11 વર્ષ રાત દિવસ એમની સેવામાં રહ્યા છે. પડછાયાની જેમ હંમેશા પ્રભુશ્રી સાથે જ હોય. અને પ્રભુશ્રી જ્યારે સૂઈ જાય ત્યાર પછી એ પત્રોના જવાબ લખવા બેસે. રાતના પછી 11 વાગે પ્રભુ સૂવે તો 12 નહીં 1 વાગ્યા કે 1:30 વાગ્યા સુધી કાગળ લખે, જવાબો. ગુરુ આજ્ઞા છે, પત્રનો જવાબ લખો. પછી પ્રભુશ્રી 3 વાગે તો ઉઠી જાય. એના પહેલાં તો ગુરુ ઉઠે પહેલાં શિષ્ય પહેલાં હાજર. એટલે 1-1.5 કલાક માત્ર માંડ ઊંઘ લેતા. આમ રાત દાડો પુરુષાર્થ આદરેલો. ત્યારે એવી શક્તિ પ્રાપ્ત થઈ, જ્ઞાન થયું એમની હાજરીમાં. અને ભગતજી સિમડાવાળાજી પ્રભુશ્રી સેવામાં હતા. એમણે એકવાર પ્રભુશ્રીને સ્પષ્ટ પૂછી લીધું કે પ્રભુ બ્રહ્મચારીજીને સમ્યક દર્શન ખરું? તો કે એ જ છે, સમ્યક દર્શન જ છે, એને છાપની જરૂર નથી. એમ ઠોકીને આ ત્રણેય પુરુષોને એના અનુભવો એમને પોતાની ડાયરીમાં લખ્યા છે. કોઈને કહ્યું નથી. जिन्हीं पाया तिन्हीं छिपाया, ન કહે કહું કે કાન મેં. બ્રહ્મચારીને એક વ્યક્તિએ પૂછેલું કે કંઈ જ્ઞાન થયું હોય તો કહેજો. તે બ્રહ્મચારી કે થશે તો અહીંથી જ થશે, કંઈ બીજેથી થવાનું છે? આ જવાબ છે. એમ નહીં, આજના કહેવાતા ગુરુઓ જે આપણા કૃપાલીના માર્ગમાં છે ને, એને પણ આવું પૂછવામાં આવ્યું તો કે કંઈક જ્ઞાન થયું તો કે આ વાંચો. પછી પોતાની ડાયરી આપે, જો મેં થયેલું આ તારીખમાં. પણ આવા મહાપુરુષો બતાવે નહીં, થશે તો અહીંથી જ થશે ને, કંઈ બીજેથી થવાનું છે? ઈશ્વરજી મહારાજ કે जिन्हीं पाया तिन्हीं छिपाया, ન કહે કહું કે કાન મેં. અધૂરો ઘડો છલકાય. પૂર્ણ જે સ્વરૂપ પામ્યા છે એમને કોઈ બતાવવાનું છે જ નહીં. એવા પ્રભુશ્રીના દર્શન, સમાગમ, સેવા, આજ્ઞા આદિ ધર્મના બીજની પ્રાપ્તિ થઈ છે. આપણને ધર્મનું બીજ મળ્યું છે, શ્રદ્ધારૂપી બીજ. આપણે પ્રભુશ્રી આખી જિંદગી શું કહ્યું? એક કૃપા લઈને શ્રદ્ધા કરી. નાચી કુદીના પુરુષ સાચો છે કે નહીં, એમના જીવન ચરિત્રથી
અને એમના વચનોથી એ વાત સમજો અને દ્રઢ કરી લો કે આ સત્ય પુરુષ છે, એની આજ્ઞાઓથી જરૂર કલ્યાણ થાય એવું છે, એવું દ્રઢ કરો પહેલાં, પછી બીજી વાત આગળ. શ્રદ્ધારૂપી પાયો મજબૂત કરો, શીશું રેડિયો એવી રીતે કરો. શીશાનો પાયો હોય તો મોટી બિલ્ડિંગ કેટલી બી ચણીઓ કઈ રીતે પડે નહીં. તે શ્રદ્ધા મજબૂત જોઈએ. પછી કોઈ ગમે તેવા આજે કહેવાતા આવીને શ્રદ્ધા ફેરવાય છે તો નહીં ફરે. એ તો ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે. તો કહે છે કે આવા કલિયુગમાં આપણે આત્માનું મહાત્મ્ય આટલું બધું બતાવી અને આપણને ધર્મનું બીજ વાવ્યું અને તેને વળી પોષણ મળે. બીજને પાણી ખાતર એવું આપીએ તો એ ઝાડ મોટું થાય. પાણી તો આપવું પડે, નહીં તો ઝાડ સુકાઈ જાય. તેમ કે છે બીજ વાવ્યું ધર્મનો અને એને પાછું પોષણ મળે તેવા સત્સંગ ધામને તે પાછળ મૂકતા ગયા છે, જે કૃપાલદેવના સમયમાં નથી. કૃપાલદેવ પોતે કહે છે કે એવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ, એવા સંતો ક્યાં છે કે દશામાં બેસી તેનું પોષણ પામીએ. ત્યારે હવે કેમ કરવું? કૃપાલ કે કેમ કરવું? પ્રભુએ એ પણ દુઃખ કાઢી દીધું. આપણા મહાભાગ્ય એટલે બ્રહ્મચારી કે આ મહાભાગ્ય આપણા છે કે આવા પુરુષ મળ્યા અને સમ્યક દર્શનનું બીજ જે આત્માની ભાવના, આત્મજ્ઞાન કરવા માટે આત્મવિચારણા મૂકતા ગયા અને એ બીજ વાવ્યા અને પાછું પોષણ આપે એવું સત્સંગ ધામ મૂકતા ગયા. અહીંયા આત્માનું પોષણ આપ્યા કરો તો આત્મજ્ઞાન થશે. એકવાર પ્રભુશ્રીને એક જણે પૂછ્યું મુમુક્ષુએ કે પ્રભુ આટલા બધા બેઠા એમનું કલ્યાણ થશે? તો પ્રભુશ્રી શું કોનું દ્રષ્ટાંત આપે? ગોશાળાનું. જે ભગવાનની પાસે જ બધી વિદ્યા શીખ્યો અને ભગવાન ઉપર જ નાખી તેજો લેસ્યા, એમને જ બાળી નાખ્યું. આવા ગોશાળાનું કામ થઈ ગયું. એને અંતે ખૂબ પશ્ચાતાપ થાય છે. એ મારી બહુ મોટી ભૂલ થઈ, કેમ કે લેસ્યાજી પાછી ફરી અને અંદર જલન એકદમ બાળે પોતાને, એટલે મેં મોટી ભૂલ કરી છે. જે ગુરુ પાસે શીખ્યો એમણે જ મેં આવું કર્યું. એટલે એમના શિષ્યોને કહે કે હવે હું આ દેહ છૂટી જાય ને મારો, પછી મને પગથી દોરી બાંધી અને કૂતરાને કેમ ખેંચીએ એમ આખી નગરીમાં મને ફેરવજો અને સાથે એમ કહેજો કે આ મહાવીર ભગવાનનો આ શત્રુ છે અથવા એમને દુઃખ આપનાર છે, આ એટલે કે હલકો છે, નીચ છે, એવા બધા ભાવોમાં એને તે વખતે પોતે પશ્ચાતાપ કર્યો છે. પણ એના અનુયાયીઓએ શું કર્યું? આપણો આ મત, આપણા તો ગુરુ છે, આમ તો થોડું થાય, પછી આપણે ક્યાં જઈએ? એટલે પછી એમની વાત પણ સત્ય કરવા માટે આવા હોલમાં પગે બાંધી અને અહીંયા જ ફેરવી લીધું જે કંઈ કે. એટલે ગુરુનું કહેલું માન્ય થઈ ગયું અને બહાર એની માન્યતા રહી ગઈ, પણ એ છૂટી ગયો. એટલે પ્રભુશ્રી કે આવો જે ભગવાનને સાક્ષાત ભગવાનને બાળી નાખે એના જેવું મોટું પાપ ક્યાં છે? તેનું પણ કલ્યાણ થઈ ગયું પશ્ચાતાપથી. તો આ બિચારા આ જીવોએ શો દોષ કર્યો છે? પછી પ્રભુશ્રી કે પ્રભુ કોઈ એક ભવે કોઈ બે ભવે મોક્ષે જનાર છે, પણ પ્રભુ કહેવાય નહીં. એમ આવું સ્થાન પણ આપણને આજે પણ આપણને અનુભવ થાય છે કે આ જો સ્થાન ન હોત આપણે ક્યાં જાત, શું કરત? આ લોકો જેમ પૈસા ખર્ચીને ધર્મ માને તેમ આપણે કરત. ધર્મના નામે ધમાધમ, આનંદજી કે ધર્મ નામે ધમાધમ મચી, પણ ધર્મ માર્ગ રહ્યો દૂર રે. ધર્મ તો કહે આત્મ સ્વભાવ કોણ? આવા બાહ્ય આડંબરોમાં ધર્મ નથી, પણ આપણે એવું જ કરતા હોત. હવે કે છે જ્યાં સુધી અસાધ્ય વ્યાધિ આવી નથી, આપણા શરીરમાં અસાધ્ય રોગ આવ્યો નથી, ત્યાં સુધી જ્ઞાની પુરુષની આજ્ઞાનું
નાની પુરુષની આજ્ઞાનું મુશ્કેલીથી આંખો મીચીને પણ આરાધન કર્તવ્ય છે કે ભાઈ આમ કરું પણ એનાથી કલ્યાણ થશે કે નહીં, કોઈ પણ શંકા કર્યા વગર નિશંકપણે આંખો મીચીને, એટલે કોઈ પણ વિચાર કર્યા વગર નાની પુરુષની આજ્ઞાનું મુશ્કેલીથી આંખો મીચીને પણ આરાધન કર્તવ્ય છે જી. પરમ કૃપાળુદેવ લખે છે કે કલિયુગ છે માટે ક્ષણ વાર પણ વસ્તુ વિચાર વિના ન રહેવું એમ મહાત્માની શિક્ષા છે. ભયંકર કાળ છે, સર્વત્ર મોહનું પ્રાબલ્ય છે જબરદસ્ત. ખાણીપીણી એની એવી, પહેરવેશ પણ એવા, મોહ વધે એવા, બધું જ ટીવી જે કંઈ કહો બધું મોહ મોહ ને મોહ છે. આવા ભયંકર કલિયુગમાં જો હંમેશા આત્મવિચારમાં ન રહે તો ટકવું મુશ્કેલ છે. એટલે કે સત્સંગ હોય તો ત્યાં બધું સવણું છે, બાકી બહાર તો બહુ જ મુશ્કેલ છે. કૃપાળુ પરમ કૃપાળુદેવ લખે છે કે કલિયુગ છે માટે ક્ષણવાર પણ વસ્તુ વિચાર. કઈ વસ્તુ? આખા જગતમાં બે જ વસ્તુ છે, તે જડ અને ચેતન. જડ ચેતનાત્મક આખું વિશ્વ છે. આ સંસારમાં બીજું કંઈ નથી. આપણને જે કંઈ બધું દેખાય તે બધા જડ પદાર્થો પૌદ્ગલિક, અને એક ચેતન એવો આત્મા. એ બે દ્રવ્ય છે. દ્રવ્ય 6 છે મુખ્ય, પણ એમાં એક આત્મા દ્રવ્ય ચેતન છે, બાકી તો બધા જડ છે. કલિયુગ છે માટે ક્ષણ વાર પણ વસ્તુ વિચાર વિના ન રહેવું એમ મહાત્માની શિક્ષા છે. સમજ્યા ત્યારથી સવાર ગણી તેની જ ભાવના નિરંતર રહે એવો લક્ષ્ય ઘસારો પાડી દેવો, એટલે કે ઘસી નાખવું એમ પૂજ્ય પ્રભુશ્રીજી કહેતા. સમજ્યા ત્યાંથી સવાર. હવે આપણને તો ઘણી મોડી ખબર પડી આ માર્ગ આવો છે. મને તો હમણાં જ ખ્યાલમાં આવ્યો. મારી તો જિંદગી પૂરી થવા આવી અને આવો તો મને કોઈ સંયોગ જ નહીં થયો. પણ કે હવે મને કૃપાલય મળ્યા ને હવે તો જબર વાત છે. કંઈ નહીં, હવે જેટલું હોય તેટલું, પણ હવેથી જાગી જાઓ. સમજ્યા ત્યાંથી સવાર ગણી તેની જ ભાવના, આત્મભાવના નિરંતર રહે એવો લક્ષ્ય. કૌંસમાં લખે છે લક્ષ્ય એટલે શું? ઘસારો પાડી દેવો. એટલે પ્રભુશ્રીનું વાક્ય. પ્રભુશ્રીને કોઈએ પૂછ્યું લક્ષ્ય એટલે પ્રભુ શું? તો કે ઘસી નાખું, એનું એ સિવાય બીજું શું લક્ષ્ય? એટલે વાસ્તવિક શું કરવું છે તે પ્રભુશ્રી કે લક્ષ્ય એટલે ઘસી નાખું, એનું કર્યા કરને, એનો લક્ષ્ય નિરંતર. અને તેવી જ ભાવના નિરંતર રહે એવો લક્ષ્ય એટલે ઘસારો પાડી દેવો, એટલે ઘસી નાખવું એમ પરમ પૂજ્ય પ્રભુશ્રી કહેતા. એટલે હૃદયમાં એવું દ્રઢ કરવા યોગ્ય છે જી. વારંવાર આત્મભાવના કરીને માથે મરણ ભમે છે, લીધો કે લેશે એમ થઈ રહ્યું છે, તો આ જીવ કયા કાળની રાહ જોઈ હવે મંડી પડતો નથી. કોઈ સમયનો તો ભરોસો જ નથી. આવતીકાલ આવશે કે નહીં નક્કી નથી. તારે માથે કોપી રહ્યો કાળ. ક્યારે લીધો? પ્રભુશ્રી કે લીધો કે લેશે? ફલાણાને લીધો, એને લેશે. આમ જીવ કે ભાઈ જો આ બધું આ પેલું બળી રહ્યું પણ આ બળતું તો તારા તરફ જ આવે છે, તને લેશે. તો લીધો કે લેશે એમ થઈ રહ્યું છે, તો આ જીવ કયા કાળની રાહ જોઈ હવે મંડી પડતો નથી કે ભાઈ હવે થોડા 5 વર્ષ પછી કે વૃદ્ધાવસ્થા થાય પછી આપણે આમે સંસારમાં તો કામ કરવાને શરીર લાયક હોતું નથી, ત્યારે આપણે ધર્મ જ કરવો છે, બીજું કંઈ કરવું જ નથી. પણ એ વૃદ્ધાવસ્થા આવશે કે નહીં કોણે દીઠું? ત્યાં સુધી મરી ગયા તો
આ અમૂલ્ય વસ્તુઓ હાથમાં આવી છે, ઘણા ઘણા પુણ્યના ઢગલા ભેગા થયા છે, અનેક ભાવના. ઓ પુણ્ય કેરા પુંજથી તો આ શુભ દેહ માનવ મળ્યો છે, અને એમાં બીજી પણ ઘણી ઘણી સામગ્રીઓ આપણને મળી ગઈ. એટલે આપણને લાગે કે આ કાળમાં 10 અછેરા થયા. આપણા માટે 11મું આશ્ચર્ય કે આપણા જેવા હીન પુણ્ય પાપી જીવોના હાથમાં આવી વસ્તુ. પ્રભુશ્રી કે શું કે રાંકના હાથે રતન, રાંકના હાથે રતન. ગરીબ હોય એના હાથમાં રત્ન ચિંતામણી આવી ગયો હોય તો કઠિયારા હાથમાં આવે એમ તેવું બન્યું છે. માથે મરણ ભમે છે, લીધો કે લેશે એમ થઈ રહ્યું છે. તો આ જીવ કયા કાળની રાહ જોઈ હવે મંડી પડતો નથી. ખાસ કરીને વેદનાના પ્રસંગમાં જીવ જો ન ચેતે તો અનાદિનો અધ્યાસ હોવાથી વૃત્તિમાં દેહાદિ અશાતામાં ઉપયોગ તણાઈ જાય અને મને દુઃખ થાય છે, હું માંદો છું, હું દુઃખી છું, આમ થઈ જવું સહજ છે. કે જો ખાસ કરીને હવે વેદના આવી ગઈ, પહેલાં તો કંઈ ઉપયોગ લગાડ્યો નહીં, હવે તો બીમાર પડી ગયા અને હવે શું થશે અથવા દેહ છૂટી જશે એવું લાગતું હોય તો પણ કે છે હવે ચેતો. ખાસ કરીને વેદનાના પ્રસંગમાં પણ જો જીવ ન ચેતે તો અનાદિનો અભ્યાસ તો શું છે? દેહાધ્યાસ. એટલે પાછી વૃત્તિ દેહની અશાતામાં ઉપયોગ તણાઈ જ જશે અને વારંવાર મને દુઃખ થાય છે, હું માંદો છું, દુઃખી છું, આમ થવું થઈ જવું સહેજ છે. અને એને જ સ્વપ્ન દશા મહાપુરુષોએ કહી છે, અજ્ઞાન દશા. અને તે જ આર્થ ધ્યાનનું કારણ છે. માટે હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મભાવના કરતાં રાગ દ્વેષનો ક્ષય થાય, કેવળ જ્ઞાન થાય. રાગ દ્વેષનો ક્ષય થાય, ડેશ કરીને લખ્યું. રાગ દ્વેષનો ક્ષય થાય તો શું થાય? કેવળ જ્ઞાન પ્રગટે. એમ આત્મભાવના કરતાં રાગ દ્વેષનો ક્ષય થાય, કેવળ જ્ઞાન થાય. આત્મ ભાવના ભાવતા જીવ લહે, કેવળ જ્ઞાન. સુખ દુઃખ એ કર્મનું ફળ છે. સુખ દુઃખ એ કર્મનું ફળ છે. તેથી આત્માનો અનુભવ જુદો છે. પાણીમાં સાકર નાખી ચાખે તો સાકરનો સ્વાદ આવે, પાણીનો ન આવે. તેમ પૂતગલના ધર્મ રૂપ રસાદિ પર છે. તેનું જ્ઞાન તે પૂતગલ આધીન છે. તેમાંથી નિમિત્તને લઈને જે વિકાર જણાય છે તેથી જુદું નાનીએ જાણ્યું છે તેવું મારું સ્વરૂપ છે. પાણીમાં સાકર નાખે, સાકરનો સ્વાદ આવે, પાણીનો ના આવે, પણ પાણીનો સ્વાદ જુદો છે. તેમ આત્મામાં વિકારને લઈને આ રાગદ્વેષ આદિ ભાવો થાય છે, પણ એ સ્વરૂપ નથી પોતાનું. પણ મારું સ્વરૂપ તો એનાથી જુદું છે એવી શ્રદ્ધા વેદના વખતે અત્યંત ઉપકારી છે. દુઃખ આવશે, બધું આવશે, પણ હું આ દુઃખથી જુદો છું એવી ભાવનાઓ જીવને રહેવી વિકટ છે. પણ એ રાખ્યા વગર એ બંધનથી છૂટાય પણ નહીં, સંભાવ આવી નહીં. વેદના વખતે આ ભાવો અત્યંત ઉપકારી છે. સર્વથી સર્વ પ્રકારે. હવે કૃપાલ એનો પત્ર અહીંયા ટાંકે છે. હું કોણ છું? સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું. અસંખ્યાત પ્રદેશ આત્માના છે. એ સિવાય આ જગતમાં મારું કંઈ છે જ નહીં. માત્ર અસંખ્યાત પ્રદેશ, બીજું બધું પર છે. તો કે હું કોણ છું? કૃપાલ કે છે સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું. એક કેવળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, પરમોત્કૃષ્ટ અચિંત્ય સુખ સ્વરૂપ, માત્ર
એકાંત શુદ્ધ અનુભવ રૂપ હું છું. આ મારું સ્વરૂપ છે. હું કેવો? દેહાદિ સર્વથી ભિન્ન, અલગ, જુદો, એક જ, બીજા આત્માથી જુદો. કે ભાઈ આ પૂતગલથી ભિન્ન એટલે શું બધા ચેતન એક જ છે? તો કે ના, એનું પણ અસ્તિત્વ જુદું. જેમ વેદાંતમાં એમ કહ્યું કે આત્મા તો એક જ છે, આ તો બધા એના અંશ છે. પણ ભગવાન મહાવીર કેવળનાથથી એમ કે છે એવું નથી, બધાનું અસ્તિત્વ જુદું છે. એટલે હું તો એકલો જ છું, બધા આત્માથી જુદો, જળથી જુદો, ચેતનથી પણ જુદો. હું સર્વ પ્રકારે સર્વથી હું ભિન્ન છું. એક કેવળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, પાછું શુદ્ધ છું સ્વરૂપે નિશ્ચયને, અને ચેતન ઘનપિંડ છું. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, સ્વયં જ્યોતિ સુખધામ. એક કેવળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, પરમોત્કૃષ્ટ, સર્વથી ઉત્કૃષ્ટ, અચિંત્ય સુખ સ્વરૂપ. મારું સુખ કેવું? પરમોત્કૃષ્ટ, સર્વથી ઉત્કૃષ્ટ અને અચિંત્ય, ચિંતવી ન શકાય. એ તો અનુભવનો વિષય છે સુખ. અચિંત્ય સુખ સ્વરૂપ, માત્ર એકાંત શુદ્ધ અનુભવ રૂપ હું છું. જ્યારે આત્માનો અનુભવ થાય ત્યારે એકાંત સ્વસ્વરૂપમાં સ્થિતિ હોય છે, નિર્વિકલ્પ દશા છે. એટલે માત્ર એકાંત શુદ્ધ અનુભવ રૂપ હું છું. ત્યાં વિક્ષેપ સ્વ, જેમ પોતે પોતાના સ્વરૂપમાં સમાઈ જાય, એને બહાર ગમે તે થાય ને એને શું છે, એને શું લેવા દેવા, એને શું વિક્ષેપ? કોઈ વિક્ષેપરૂપ છે નહીં. એ તો પોતાના સ્વરૂપાનંદમાં લીન છે, બહાર ગમે તેમ થાવ. એટલે પ્રભુ કે જ્યારે અમે ધ્યાનમાં બેઠા હોઈએ, એટલે કે આત્મા અનુભવમાં થતા હોય, ત્યારે બહાર ઢોલ વાગતા હોય, માનો તો અમને ખબર ન પડે, સંભળાય જ નહીં. એકાકાર સ્થિતિ છે સ્વરૂપમાં રમણતા, ત્યાં અનંત સુખ છે. એટલે બહાર ઉપયોગ જતો જ નથી. તો હું માત્ર એકાંત શુદ્ધ અનુભવ રૂપ હું છું. ત્યાં વિક્ષેપ શો? શાનો? તો કે બહાર વિક્ષેપ. તો કૃપાલદેવે પુરુષે કહ્યું કે બહાર દ્રષ્ટિ મૂકશો તો વિક્ષેપનો પાર નથી. પાર જ્યાં જોશો ત્યાં રાગ દ્વેષ કે અનેક બીજાના દોષ તરફ દ્રષ્ટિ ગઈ એટલે વિક્ષેપ જ થવાનો. બહારનું કંઈ જાણવા જેવું નથી. તો જો સ્વસ્વરૂપમાં અનુભવમાં સ્થિત છે તો ત્યાં વિક્ષેપ શો? પ્રશ્ન વિરામ. કૃપાલે કર વિકલ્પ શો? વિકલ્પ છે જ નહીં કોઈ. વિકલ્પ એ જ દુઃખ છે, નિર્વિકલ્પતા જ સુખરૂપ છે. ઊંઘમાં આપણને આનંદ કેમ આવે બીજા કરતાં? કે ત્યાં કોઈ વિકલ્પ છે જ નહીં, બધા વિકલ્પો શાંત પડ્યા છે. એટલે આપણને ઊંઘમાં વધારે સુખ અનુભવાય છે. જો એ સુખાભાસ છે, વાસ્તવિક સુખ નથી. પણ એ કંઈ પણ શાંતિ અનુભવાય તે વિકલ્પ શાંત થવાને કારણે જ. તો જ્યાં આત્માના અનુભવમાં સ્થિત છે ત્યાં વિક્ષેપ શો? વિકલ્પ શો? ભય શો? શાનો ભય? સ્વસ્વરૂપમાં સ્થિતિ છે. ખેદ શો? ખેદનું નિમિત્ત જ નથી. બીજી અવસ્થા સી? હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ શુદ્ધ પ્રકૃષ્ટ શુદ્ધ પરમ શાંત ચૈતન્ય છું. કેવી ઉત્કૃષ્ટ ભાવના! એવું કોણ લખી શકે? જેના અંદર હોય તો જ અવાડામાં આવે, તો જ બહાર આવે. કૂવામાં જે હોય તે આવે. પાણીનો કૂવો હોય તો પાણી આવે, તેલનો કૂવો હોય તેલ આવે. તેમ અહીંયા તો એકદમ જ્વાજલ્યમાન આત્માની જ્યોતિ ઝગમગે છે. તો એનું કેવું શુદ્ધ શુદ્ધ પ્રકૃત સ્વરૂપ છે એ લખી શક્યા છે. બીજી અવસ્થા છે હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ શુદ્ધ પ્રકૃષ્ટ શુદ્ધ. પ્રકૃષ્ટ એટલે પરમોત્કૃષ્ટ શુદ્ધ એટલે સંપૂર્ણ શુદ્ધ પરમ શાંત. ત્યાં શાંતિનું કોઈ કારણ જ નથી. સ્વસ્વરૂપમાં સ્થિતિ તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે.
પ્રકૃતિ શુદ્ધ પરમ શાંત ચૈતન્ય છું, જળ નહીં, ચેતન્ય ઘનપિંડ છું. સ્વયં જ્યોતિ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન. ઘન એટલે બધું એસેન્સ ભેગું કરીને કર્યું હોય, ઘન કાઢ્યો હોય, સાર, તે હું ચેતન્ય ઘનપિંડ છું. પ્રકૃતિ શુદ્ધ પરમ શાંત ચૈતન્ય છું હું માત્ર નિર્વિકલ્પ છું. વિકલ્પો મને જે ઉઠે છે એ મારા કર્મના કારણે છે, મારા સ્વભાવમાં વિકલ્પ નથી. જેમ કે સિદ્ધ ભગવાન મોક્ષમાં બિરાજમાન છે, એ આખા વિશ્વને જોઈ રહ્યા છે. એનો વિકલ્પ નથી કે ભાઈ આ સુખી છે કે આ દુઃખી છે કે આ સારું છે કે ખોટું છે, એવો કોઈ વિકલ્પ નથી. જ્ઞાતા દ્રષ્ટા છે, જેમ છે તેમ જોયા કરે છે. અને દરેક જીવ કર્માધીન, એ બધા જગત જીવ હે કર્માધીના, અચરીજ કછું ન લીના, આપ સ્વભાવ મેં રે અબદું સદા મગન મન રહે. ત્યાં આવી રીતે સદા સુખમય સ્થિતિમાં છે, બધું દેખાય છે, પણ કોઈ પણ વસ્તુ મેળવવાનો ભાવ જ નથી. પ્રકૃતિ શુદ્ધ પરમ શાંત ચૈતન્ય છું હું માત્ર નિર્વિકલ્પ છું. હું નિજ સ્વરૂપમય ઉપયોગ કરું છું, નિજ સ્વરૂપમય ઉપયોગ કરું છું. મારો જ્ઞાન દર્શન ઉપયોગ તે નિજમાં લગાવું છું, પરમાને. હું નિજ સ્વરૂપમય ઉપયોગ કરું છું, તન્મય થાઉં છું. આ કૃપાલદેવ પોતાની દશા વર્ણવી છે. 833માં પત્રમાં અહીંયા લખ્યું છે. અને આપણને 37માં પત્રમાં કહે છે કૃપાલદેવ, જુઠાવાઈવાળા પત્રમાં, સત્યાભિલાષ યુજમસી તે પત્રમાં કહે છે, ઉપયોગ શુદ્ધ કરવા આ જગતના સંકલ્પ વિકલ્પને ભૂલી જજો. જુઠાભાઈને લખ્યું એ આપણા બધા માટે છે કે તમારો પણ ઉપયોગ, જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ એ આત્માનું લક્ષણ છે, આત્માનો સ્વભાવ છે, આત્માનો ધર્મ છે. તે કે છે શુદ્ધ કરવા. આત્માને શુદ્ધ સભામાં લાવવો હોય તો આ જગતના સંકલ્પ વિકલ્પને ભૂલી જજો. જગત તો આજે છે ને એ જ અનાદિકાલ પહેલાં હતું, અને અનંતકાળ પછી પણ એમ જ રહેવાનું છે. એમાં પર્યાય બદલાયા કરે, બાકી જગતનો કોઈ કાળે નાશ નથી. ક્ષય દ્રવ્યો પણ એમ જ રહેવાના છે. તો એમાં તું વિકલ્પ કરીને શું ફેરફાર કરી શકવાનો? તારું ધાર્યું કંઈ નહીં થાય. ધાર્યું તો ધણીનું થશે. એટલે કે આપણે જેવા કર્મમાં આ પ્રારબ્ધ અનુસાર જ બધું થશે. તું લાખ વિકલ્પ કરે કે ભલે પ્લાનિંગ કરે, કાંઈ નહીં વળે. એટલે કે થાવું હોય તે થાજો, રૂડા રાજને ભજીએ. બ્રહ્મચારીજીએ છેલ્લે દિવસે, છઠના દિવસે આ કહ્યું, સાતમને દિવસે દેહ છૂટે છે કે હવે કોઈને કોઈ કહેનાર નથી, પોતાના દોષો પોતાને જોઈને કાઢવાના છે. એક કૃપાળદેવનું શરણ રાખવું. 3 વાર કહ્યું. પછી એક વાર એમ કહ્યું કે થાવું હોય તે થાજો, રૂડા રાજને ભજીએ. થવું હોય તેમ થવાનું છે. બધા વિકલ્પોથી શું થવાનું? પણ હંમેશા રાજ 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 સબકો કહે વિરલા જાણે ભેદ. રાજ એટલે કોણ? આ તો કોઈ રાજનું સ્વરૂપ કોઈ વિરલા જાણે છે. કૃપાલદેવનું વાસ્તવિક સ્વરૂપ કોણ જાણી શકે? પ્રભુ શ્રીજી કે બ્રહ્મચારીજી જાણી શકે. આપણે નહીં ઓળખી શકીએ, કેમ કે એમને સ્વરૂપનો અનુભવ છે. જેમ ભગવાન મહાવીરનું હૃદય કોણ જાણે? કૃપાળદેવ જાણે. એમને એનો અનુભવ છે કે ભગવાન કેવું સુખ અનુભવે, તેમ કૃપાળુદેવ કેવું સુખ અનુભવે આપણે ન જાણી શકીએ. એ જ્ઞાની જ જાણે. જ્ઞાનીના હૃદયને તો જ્ઞાની જ ઓળખે. તો એ પુરુષો આપણને આ બધું કહે છે તે પરમ સત્ય છે. એવો જો આપણને શ્રદ્ધા વિશ્વાસ આવી જાય તો આપણું તો અડધું કામ થઈ ગયું. કેટલી મહેનત કરી ગયા છે આપણા માટે. આ હજારો પત્રોનો ઢગલો, 1000 પત્ર બ્રહ્મચારીજીના, પ્રભુ કૃપાળદેવના 1000 પત્ર, લગભગ બધો માલ તૈયાર છે.
પણ હવે શું થાય, જો આપણી ભૂખ ન હોય તો 56 જાતના ભલે ને ભોગ હોય, વસ્તુઓ ખાવાની હોય, પણ મને ભૂખ નથી તો શું કામનું? અને સાચી ભૂખ હોય તો, જેમ પ્રભુશ્રીને કેવી જિજ્ઞાસા હતી, એક પત્ર મળે કે ઓહો જાણે કે બસ મને તો 6 મહિનાનો ખોરાક મળી ગયો. ભૂખ હતી એટલે લુખો રોટલો જે મીઠો લાગે તેને પણ જાણે કે આહા આજે તો મારો સોનાનો દિવસ ઉગ્યો. પછી એ પત્ર લઈને જંગલમાં જાય, ઉપર આસને મૂકે, એને દંડવત નમસ્કાર કરે અને ખૂબ ભાવથી વાંચે. એટલે આવી ભૂખ હોય તો એક પત્ર એમને તારનાર થયો ને આપણને તો આટલા બધા ઢગલા મળી ગયા. એટલે આપણી પણ હવે જિજ્ઞાસા ઉત્પન્ન થાય તો આપણી પાસે બધું તૈયાર છે. અને કૃપાલ કે જિજ્ઞાસા એ મોટો ગુણ જાણીએ છીએ કે તમને સત પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા થઈ તો બહુ સારી વાત છે. સામાન્ય હમણાં બોલ્યા ને એ કાવ્યમાં બી ધર્મ તત્વ જો પૂછ્યું મને, ધર્મ તત્વ મને પૂછ્યું તમે, હો તમારે ધર્મ તત્વ જાણવું છે? ધર્મ તત્વ જો પૂછ્યું મને તો સંભળાવું સ્નેહે તને. તું પૂછે છે તો હું સ્નેહથી સંભળાવું, પ્રેમપૂર્વક સંભળાવું. તને જાણવાની ઈચ્છા થઈ, આ જ મોટી વાત છે. આ કાળમાં તો કોઈને પડીએ નથી. એટલે કૃપાલ કે આરત પણ નાશ પામવા જેવું થયું છે. ગરજ નથી કોઈને ધર્મની. ધર્મ એટલે આત્મ સ્વભાવ, પોતાના સ્વભાવને જાણવાની કોઈને જ પડી નથી. આ પ્રમાણે આ પત્ર વિશે આગળ આવતીકાલે લઈશું.